સુરતમાં સામાન્ય ચકડામાં થયેલા ડબલ મર્ડરની ઘટનાનો આરોપી હવે આખરે પોલીસ સકંજામાં આવ્યો છે। ગોડાદરામાં પાનના ગલ્લા પર થયેલા સામાન્ય ચકડામાં મયુર નામના યુવક પર 6 શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। જવાબમાં મયુરે પણ વળતો પ્રહાર કર્યો હતો। હુમલાની ઘટનામાં મયુરનું તો મોત નીપજ્યું હતું, જ્યારે આરોપીઓમાંથી એક વ્યક્તિ ઘાયલ હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। હત્યાના કેસમાં પોલીસે આદિત્ય રાજપૂત અને રાજારામ પ્રવેશ મહંતોની ધરપકડ કરી છે, જ્યારે 4 સગીરની અટકાયત કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ આ મયુર પાટીલ અને આદિત્ય સિંહ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો। આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી, એ બાબતે ઝઘડો થયો હતો। ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે, અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંહ અને એના જે મિત્રો છે